વડોદરાની MS યુનિવર્સિટીનું સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। રૂપિયા 10 લાખના ખર્ચે આ બિલ્ડિંગ રિનોવેટ કરવામાં આવ્યું હતું। વર્ષ 2024માં રિનોવેશન કરાયું હતું। આ બિલ્ડિંગને તૈયાર થયે પણ 6 મહિના થઈ ગયા છે। આ બિલ્ડિંગને ઉપયોગમાં લેવાય છે પણ ફક્ત ફોટાઓ મૂકી અને ઓનલાઈન એજ્યુકેશન માટે। સવાલ એ થાય છે કે અહીંયા ફોટાઓ મૂકીને ઓનલાઈન અભ્યાસ જ કરાવવાનો હતો તો તેમાં ખોટા ખર્ચ કરીને ટેબલ ખુરશીઓ કેમ મુકાયા, મોંઘા ભાવે કલર કેમ કરવામાં આવ્યો, મહામૂલા કમ્પ્યુટરો કેમ મૂકવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નો અહીંયા ઉદ્ભવી રહ્યા છે। યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ ગત વર્ષે તત્કાલીન વીસીએ આ તમામ કાર્ય કરાવ્યું હતું। હાલના સત્તાધીશો સવાલ પૂછતા એ તો જવાબ આપવાથી પણ ભાગી રહ્યા છે। મતલબ એ કે ક્યાંક તો કંઈક ખોટું રંધાઈ રહ્યું છે કે જેથી આ તમામ સત્તાધીશોએ મૌન વ્રત ધારણ કરી લીધું છે। 10 લાખ રૂપિયા ખર્ચીને એક સેન્ટર બનાવવામાં આવ્યું, પરંતુ હાલમાં જોવા જઈએ તો 1 વર્ષથી તે સેન્ટરમાં તાળું લાગેલું છે। તો આનો મતલબ શું? જો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય અને નવા શૈક્ષણિકની માહિતી એ લોકોને ના મળતી હોય અને સ્કિલની નોલેજ ના મળતી હોય, કોઈ પણ વિદ્યાર્થીનું ત્યાં કાઉન્સેલિંગ ના થતું હોય તો કંઈક ને કંઈક એ ખંડેર છે। તો યુનિવર્સિટીના સત્તાધીશોને વિનંતી છે કે વહેલી તકે જે તાળું લગાવવામાં આવ્યું છે તે તાળું ત્યાંથી ખોલવામાં આવે અને જે જવાબદાર વ્યક્તિઓ છે, જવાબદાર અધિકારીઓ છે, ત્યાં તે લોકોને નિમણૂક કરવામાં આવે। જે 10 લાખનો ખર્ચો કરીને જે કરવામાં આવ્યું છે, ચાલુ કરવામાં આવ્યું છે, પણ તે તાળું મારીને બંધ રાખી દીધું। એ એક ટાઈપનો એ મુદ્દો જ નથી કે બંધ કરી રાખે, એને ચાલુ કરીને એના શિક્ષકો બોલાવીને જે અભ્યાસ કરવામાં આવે તો જે સ્ટુડન્ટો જે છે તો તેને ઇમ્પ્રૂવ કર્યા કે તેના સ્કિલ્સ ઇમ્પ્રૂવ કર્યા કે તેના માટે મારું એક વિદ્યાર્થી તરીકે એ જ કહેવાનું છે કે આ જલ્દી ઇમ્પ્રૂવ કરે, જલ્દી ચાલુ કરે।